નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો। જીપીએસસી દ્વારા ડીવાયએસઓની ભરતીના ફોર્મ એ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ ભરતીના ફોર્મ જુલાઈ મહિના સુધી ભરાશે। તો આ ડીવાયએસઓ છે એ જાહેર કરવામાં આવ્યું છે। ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર। આ વખતે નાયબ મામલતદારની જગ્યા નથી, આ વખતે ડીવાયએસઓની જગ્યા છે। સચિવાલયની અંદર, સાથે વિધાનસભામાં અને જીપીએસસીમાં આ ત્રણ અલગ અલગ જગ્યાએ ગાંધીનગરની અંદર જ આ ડીવાયએસઓની જગ્યા છે। તમને ખ્યાલ હશે કે આ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 ની આ જગ્યા કહેવાય, જેમાં 25/6 થી લઈ એટલે કે 25 જૂનથી લઈ 9 જુલાઈ સુધી ફોર્મ ભરાશે અને 9 જુલાઈ સુધીમાં તમારે ફોર્મ એ કમ્પ્લીટ કરી નાખવાના થશે। અને આ વખતે તો પાછી પરીક્ષાની તારીખ પણ આપી દીધી છે, 7 સપ્ટેમ્બર। 7 સપ્ટેમ્બરના રોજ તમારી પરીક્ષા થશે। હવે આ જે જગ્યા છે એમાં તમે જોશો તો નાયબ સેક્શન અધિકારી અને આમાં 92 જગ્યા આ રીતે જે છે એ 100 ને ટોટલ 2 જગ્યા છે। અને આ 102 જગ્યા માટે સૌથી પહેલું દરેક લોકોના મગજમાં એક પ્રશ્ન તો આવતો જ હોય કે સાહેબ પહેલું તો પગાર ધોરણ શું, ફૂલ પે જે છે આવું તો એમાં ત્યારે પગાર જે છે અંદાજિત કઈ રીતે થઈ શકે, બરાબર જોબ પ્રોફાઇલ શું હશે અને આની સાથે સાથે સિલેક્શન પ્રોસિજર છે એ શું હશે। તો આ નાના વિડીયોની અંદર એ જ આખી મુદ્દાઓને ક્લિયર કરીએ કે જીપીએસસી ડીવાયએસઓ ની અંદર પગાર ધોરણ છે લેવલ 7 નું આપવામાં આવે। 7મું પગાર પંચ મુજબ તમને અહીંયા 39,900 થી લઈ અને 1,26,000 જેવું મળે, પરંતુ અહીંયા શરૂઆતનો જે બેઝિક પગાર થાય 39,900 રૂપિયા થાય અને એમાં ગ્રેડ પે જે છે એ 4600 નો ગ્રેડ પે લાગે, બરાબર। હવે આ 4600 નો ગ્રેડ પે લાગે એટલે શરૂઆતના 5 વર્ષ સુધી તમારે ફિક્સેશન ઉપર કામ કરવું પડે, પણ જ્યારે તમે ફૂલ પેમાં આવો તો ત્યારે તમારી સેલરી છે એ કંઈક અંદાજિત આવી રીતે થાય, જેમાં બેઝિક પે છે એ તમારો 39,900 હોય, મોંઘવારી ભથ્થું છે આપણે 46% જેવું માનીએ 18,354 જેવું થાય, એચઆરએ જે છે તમારા બેઝિક પેના 16% હોય, લગભગ 6,000 જેવું એચઆરએ મળે અને ટ્રાવેલિંગ અલાઉન્સ ને અલગ અલગ પ્રકારના ભથ્થાઓ છે એ રીતે થઈ તમારો જે માસિક પગાર જે છે અંદાજિત 67 થી લઈને 69,000 રૂપીસ જે છે એવો તમારો થાય। ઇન હેન્ડ સેલરીની વાત કરીએ તો તમારા જે કપાત ને પીએ, જીપીએફ, એનપીએસ જે પેન્શન છે, પ્રોવિડન્ટ ફંડ છે, પ્રોફેશનલ ટેક્સ, આ બધી જ વસ્તુ થઈ અને લગભગ તમારા હાથમાં 62,000 રૂપિયા જેવું આવશે। જ્યારે તમે નોકરીમાં આવશો ત્યારે, કારણ કે 2026 થી 8મું પગાર પંચ છે લાગુ થવાનું શરૂ થઈ જશે અને ગુજરાતમાં પણ રાજ્ય સરકારની અંદર પણ 2026 થી આ 8મું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે, તો ત્યારે તમારો જે સેલેરી છે એ આના કરતા પણ વધારે થઈ જશે। એટલે આના કરતાથી વધારે એટલે કે સારો એવો થઈ જશે, બરાબર। અહીંયા જે 69,000 છે ત્યાં તમારો પગાર અંદાજિત 80,000 રૂપિયા જેવો સમથિંગ જે છે એ તમારો પગાર એ થઈ શકે એવી પૂરેપૂરી સંભાવના છે। આટલો સરસ મજાનો પગાર છે। આ મેં તમને આની સેલરી જે છે શું થશે એની વાત। હવે વાત શૈક્ષણિક લાયકાત, તો કે કોઈ પણ સ્નાતક છે, કોઈ પણ ગ્રેજ્યુએટ છે એ આ ફોર્મ ભરી શકે, બરાબર। સિમ્પલ વાત કે કોઈ પણ ગ્રેજ્યુએટ બીકોમ, બીબીએ, બીસીએ જે પણ હોય એ એક્સટર્નલ હોય કે રેગ્યુલર ફોર્મ ભરી શકે, બરાબર। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આમાં સિલેક્શન પ્રોસિજરમાં 2 પરીક્ષા હોય, એક પ્રિલિમિનરી પરીક્ષા અને એક હોય મેઇન્સ પરીક્ષા। પ્રિલિમ ટેસ્ટ જે છે એ 200 માર્કની હોય અને એ એમસીક્યુ હોય, એમાં તમારે જીએસ એટલે કે જનરલ સ્ટડીઝ અને 8 અલગ અલગ ટોપિક હોય, 2 કલાકનો સમય આપવામાં આવે। આની અંદર નેગેટિવ માર્કિંગ 0.3 છે અને આમાં તમારે ઈ વિકલ્પ પણ આપવામાં આવે। જો તમે એ, બી, સી અને ડી એમાંથી એક પણ વિકલ્પ નથી કરવા તો તમારે ઈ કરવો પડે, બાકી તમારા નેગેટિવ માર્કિંગ થાય। મેઇન્સ પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ હોય, જેની અંદર ટોટલ 4 પેપર હોય, 1, 2, 3 અને 4, ગુજરાતી, અંગ્રેજી, GS1 અને GS2। આ બંને જે પેપર છે એનું લેવલ 12મા ધોરણના સમકક્ષનું હોય અને આ બંને જે પેપર છે આનું લેવલ જે છે એ સ્નાતક કક્ષાનું હોય અને આમાં જોશો તો બધા જ પેપર છે એ 100 માર્કના તમને દેખાશે, 3 કલાકનો આના માટે સમય મળે। આવી રીતે હવે આમાંથી જે લોકો ક્વોલિફાય થાય, ડિસ્ક્રિપ્ટિવ ના માર્ક ગણાશે, પ્રિલિમિનરી પરીક્ષાના માર્ક નહીં ગણાય। આમાંથી આ 4 પેપર છે એટલે કે 400 માર્ક છે અને આ 400 માર્ક છે એમાંથી તમારું આખું મેરિટ જે છે એ બને, બરાબર। આ 400 માર્કમાંથી તમારું મેરિટ બને અને એવા લોકોને ડીવાયએસઓ આનું નોકરી જે છે એ મળે। આની જો જોબ પ્રોફાઇલની વાત કરીએ તો જનરલી આ જે કામગીરી
ગાંધીનગરની અંદર હોય એટલે તમારે છે ગાંધીનગરમાં રહેવાનું થાય. તમારે ગાંધીનગરની અંદર આમાં જે પોસ્ટ આપી છે વિધાનસભાની અંદર છે, એવી રીતે જીપીએસસીમાં છે ને સચિવાલયમાં છે. સ્વર્ણિમ સંકુલ તમે જે જોયું છે એ સ્વર્ણિમ સંકુલની અંદર તમારી જે જગ્યા છે એ કરવામાં આવે. તો આમાં ફાઇલ હેન્ડલિંગ સચિવાલયની અંદર તમને આપવામાં આવે. સચિવાલયની અંદર જે યોજનાઓ ફાઇલિંગ જે છે કરવું, આ તમામ ફાઇલોનું નિયમન છે એ કરવાનું થાય. એવી રીતે તમારે અલગ અલગ પ્રકારની ઓફિશિયલ જે ઠરાવો છે બનાવવાના થાય, ડ્રાફ્ટ પેપરો તૈયાર કરવાના થાય, બરાબર. એવી જ રીતે તમારે અલગ અલગ પ્રશ્નોના જવાબો, જો તમે વિધાનસભાની અંદર કામ કરતા હોય તો વિધાનસભામાં જે પૂછવામાં આવનાર અને જવાબ આપનાર પ્રશ્નોના જે એ તૈયાર કરવા પડે, એ પ્રશ્નોને પૂછવાનું આખું મુસદ્દો તૈયાર કરવો પડે અને બધી જ વસ્તુ તમારે એ આપવી પડે અને ત્યાર પછી વિધાનસભાની અંદર કાર્યવાહી થાય. અને આવી જ રીતે જે છે એ અલગ અલગ ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓને પણ તમારે હેલ્પ જે છે એ કરવાની થાય. સાથે સાથે કેટલીક કોન્ફિડેન્શિયલ માહિતીઓ છે, એ કોન્ફિડેન્શિયલ માહિતીનો રેકોર્ડ તમારે મેન્ટેન કરવાનો થાય. આ પ્રકારની કામગીરી છે એ હોય. પણ એક છે કે આની આખી કામગીરી છે એ તમારી ગાંધીનગરમાં હશે. ક્યાં હશે? ગાંધીનગર છે એ ગાંધીનગરમાં તમારી આખી જે કામગીરી એ અહીંયા થશે. હવે નિમણૂક જે છે કઈ કઈ જગ્યાએ થશે? સચિવાલયમાં, ગુજરાત વિધાનસભામાં, જીપીએસસીની ઓફિસમાં. આ ત્રણમાં તો રિક્રુટમેન્ટ છે, પણ સાથે સાથે ક્લાસ 1 2 જે અધિકારીઓ હોય એને સહાય રૂપે સ્પીપામાં પણ એક ડીવાયએસઓ હોય છે, રિજનલ સેન્ટરમાં પણ ડીવાયએસઓ હોય છે, તો ત્યાં પણ જે છે મૂકવામાં આવે છે. તો આ પ્રકારેથી જે છે એ ડીવાયએસઓની સિલેક્શન પ્રોસિજર, જોબ પ્રોફાઇલ અને તમારી થવાવાળી સેલેરી છે. દોસ્તો, જો તમે ડીવાયએસઓ બનવા ઈચ્છો છો, વ્યવસ્થિત રીતે તૈયારી કરવા ઈચ્છો તો ગુજરાતની અંદરનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એડટેક પ્લેટફોર્મ લક્ષ્યમ એકેડેમી પર તૈયારી કરી શકો છો, અને એ પણ સૌથી અફોર્ડેબલ. તમે ઘર બેઠા સમગ્ર બાબતની તૈયારી કરી શકો છો, અને એ માત્ર 2699 રૂપિયામાં. પણ એમાં પણ તમારે ડિસ્કાઉન્ટ જોતું હોય તો તમારે અહીંયા હેલ્પલાઇન નંબર છે, એ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો, જેની અંદર તમને આ સમગ્ર વિષય એટલે જે 8 વિષય છે એ 8 વિષયની પ્રિલિમ્સની સરસ મજાની તૈયારી છે એ કરાવવામાં આવે છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.